નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9 ગણિત વિષયનું પેપર. એમાં આપણે અગત્યના જે પ્રશ્નો છે એ જોઈ લઈશું. પાય એ કઈ સંખ્યા છે? તો પાય એ સમય સંખ્યા છે. પછી બહુપદીની ઘાત શું આવે? તો સૌથી વધુ ઘાત 4 છે, એટલે જવાબ શું આવે? 4. પછી એક્સ ઓ વાય ડેશ ખૂણોના અંદરના ભાગમાં કયું ચરણ હોય છે? જુઓ, બીજું ચરણ હોય છે. 30ના માપના ખૂણાનું કોટિકોણનું માપ, તો કોટિકોણ એટલે 90માંથી બાદ કરો 60. પછી એના પૂરક કોણનું માપ એટલે 180માંથી 60 બાદ કરો એટલે 120 આપણો જવાબ આવશે. પ્રાકૃતિક સંખ્યાઓને એન વડે દર્શાવવામાં આવે છે. શૂન્ય ગોતવાના છે, બરાબર 0 લઈ લો. -12 છે, આ બાજુ છે +12. 4 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવશે એટલે જવાબ શું આવશે? 3. કેટલા ઉકેલ મળે 2x + y = 3? તો એક્સ અને વાયની અલગ અલગ વેલ્યુ માટે, મૂલ્ય માટે અલગ અલગ આપણને ઉકેલ મળી શકે, એટલે અનંત ઉકેલ મળે. 180ના ખૂણાને શું કહેવામાં આવે છે? સરળ કોણ કહેવામાં આવે છે. દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે? હા, છે. 7x - 3 સુરેખ બહુપદી છે? હા, છે. વાય રેખા એ સમક્ષ રેખા છે? ના, નથી. બરાબર. પછી આને ax + y by c = 0ના સ્વરૂપમાં દર્શાવતો, અને આ બાદ લઈને આવું તો 4x - 5y - 2 = 0. આ બિંદુ કયા ચરણમાં આવેલું છે? દેખો, બંને નંબર છે માઇનસ, જવાબ શું આવશે? ત્રીજું ચરણ આવશે. સમતલના પરિમાણ તો શું આવશે? 2. ઘનના પરિમાણ 3. બરાબર. 3 અને 4 વચ્ચે સમય સંખ્યાઓ એ તમે કરી શકો છો. આને p/q સ્વરૂપમાં દર્શાવવાના છે, તો આ મેથડથી તમે કરી શકો છો. 10 વડે ગુણી દો. પછી જે સંખ્યા તમે ધારી છે એ બાદ કરો, જે જવાબ મળે એ લખો અને સંખ્યાનો સરવાળો કરો. બરાબર. એ મેથડે તમે જવાબ તમારો 23/18 આવશે. પછી નિત્ય સમનો ઉપયોગ કરીને આનું વિસ્તરણ કરવાનું છે, એ પણ તમે કરી શકો છો. એક્સ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. બરાબર. પછી એના પછી છે આગળના પ્રશ્નો જોઈએ. x - 1 એ અવયવ છે, તો x = 1 લઈ શકાય. તો x દેખાય છે જ્યાં 1 લઈ લો અને મૂલ્ય ગોતો, kનું મૂલ્ય -2 આવશે. પછી a અને b કોટિકોણ છે, એટલે સરવાળો 90 થશે. એના ઉપરથી આપણને x મળી જશે. x મળી જશે તો એની ઉપરથી આપણે બે ખૂણાના માપ છે એ ગોતી શકીએ છીએ. આમાં આપણને x અને yનું મૂલ્ય આપેલું છે 24 નંબરના પ્રશ્નમાં. kનું મૂલ્ય ગોતવાનું છે, તો x અને y છે એ સમીકરણો મૂકી દો તો kનું મૂલ્ય છે 5 આવશે. આ જુઓ, a - b a + b, તો a² - b². √3² 3, √2² 2, 3 - 2, જવાબ આવશે 1. 32 છે, 2/5 થાય. બંને જતા રહે એટલે જવાબ શું આવે? 2 આપણો જવાબ આવે. 27 પણ તમે કરી શકો છો. x y = 6, તો x + y = 6 છે, તો આ રીતે લઈ શકાય જો કરવું હોય તો. x + y = 6, તો x = 6 - y. yનું મૂલ્ય 1 લો તો x બરાબર શું આવશે? 6 - 1, તો જવાબ શું આવશે? 5. આ રીતે આપણે અલગ અલગ મૂલ્યો છે x અને yના લઈ શકીએ છીએ. બરાબર. તો આ હતું આપણા x + yનું સોલ્યુશન. એના પછી છે બહુપદી કઈ છે? જુઓ, સુરેખ બહુપદીમાં ઘાતમાં સૌથી વધુના વધુ 1 હોય, ત્રિઘાતમાં ઘાત 2 હોય, ત્રિઘાતમાં ઘાત છે 3 હોય. એના પછી બે ખૂણાઓનું આપણને ગુણોત્તર આપ્યો છે. એના ઉપરથી આપણે બે ખૂણાના માપ શોધવાના છે. તો બંને ખૂણાઓ છે જો 180 સરવાળો થાય છે, તો એના ઉપરથી આપણને x મળી જશે અને x ઉપરથી આપણે બંને ખૂણાઓના માપ મળી જશે. પછી આમાં જુઓ, 6 અચળ પદ, 6ના એવા બે ફેક્ટર શોધો કે જેનો સરવાળો બાદબાકી છે -5 થાય. તો જુઓ, આપણે 3 × 2 = 6, -3 - 2 શું આવશે? -5. તો x - 2 x - 3. આ નિત્ય સમનો ઉપયોગ કરીને શોધવાનું છે, એક મેં જવાબ બતાવેલો છે.
સાબિત કરવાનું છે. તો જો બાજુવાળો ખૂણો લખવું હોય તો 180 માઇનસ કરીને આપણે લખી શકીએ PQRને. અને PRT ને વિશે 180 માઇનસ કરીને બીજો ખૂણો છે લખી શકીએ. તો એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. તો આ છે ધોરણ 9ના ગણિત વિષયનું પેપર. વધુને વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી છે મિત્રો.